ખાતેથી સાંસદ જશુભાઈ દ્વારા વિકાસ પદયાત્રાને કરાવાયું પ્રસ્થાન। નગરના મુખ્ય માર્ગો પર ફરીને પદયાત્રા દ્વારા વિકાસ કાર્યો અને જનકલ્યાણ યોજનાઓનું કરાયું નિરૂપણ। છોટાઉદેપુર ખાતે વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સ્થાનિક કલેક્ટર કચેરીના પ્રાંગણમાંથી સાંસદ શ્રી જશુભાઈ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રાનો મુખ્ય હેતુ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। મોટી સંખ્યામાં નાગરિકો, સ્થાનિક પદાધિકારીઓ અને સરકારી અધિકારીઓએ આ વિકાસલક્ષી અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પદયાત્રા કલેક્ટર કચેરીથી શરૂ થઈને નગરના મુખ્ય માર્ગો જેવા કે ગાંધી ચોક, માણેક ચોક અને પેટ્રોલ પંપ ચોકડી સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી। અંતે તે ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થઈ હતી। સાંસદ શ્રી જશુભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પદયાત્રા માત્ર પ્રતિકાત્મક નથી, પરંતુ તે છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવાની સરકારી નેમનું પ્રતીક છે। તેમણે ઉપસ્થિત લોકોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને જિલ્લાના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો। આ અભિયાન દ્વારા પ્રાદેશિક સ્તરે જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર વચ્ચે સુમેળ સાધીને વિકાસના કાર્યોને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પદયાત્રા દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ અને નાગરિકો સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો। સ્થાનિક નેતાઓએ જનજાગૃતિ પ્રવૃત્તિઓથી છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિકાસની ધારા વધુ વેગવંતી બનશે અને પ્રજા સુધી સરકારી સહાયનો લાભ સરળતાથી પહોંચી શકશે।